માયા છે, માયાનું રૂપ શું? સહજાનંદ સ્વામીને, સ્વામિનારાયણ ભગવાનને કોઈ હરિભક્તે પૂછ્યું, બાપજી આ બધા માયા માયા કરે છે તો માયા હોય કેવી તો કયો? એટલે અમે એનાથી દૂર આલીએ, છેટા આલીએ, માયા હોય કેવી? તો સહજાનંદ મહારાજે કીધું, ભક્તો તમે ભગવત ભજનમાં બેહો અને ઈશ્વર ભજન સિવાયના જે ખોટા સંકલ્પ વિકલ્પના ઘાટ થાય ને એ માયા છે. ભજન કરવું છે એ નથી થતું અને એને બદલે ખોટા સંકલ્પ અને વિકલ્પના ઘાટ થાય એ માયાનું રૂપ છે. અનેક રૂપ મનમાં થાય એને જાણવી માયા, મનનો પ્રકાશક મનથી અળગો આને જાણે કોક નર ડાયા. સમજ વિનાનો ભ્રાંતિએ જીવ બમે છે. તો વિધવિધ વ્યવહારો ભલે કરતા, કુદરતે નોકરીનો આપણે યોગ આપ્યો હોય તો નોકરી કરવી, ધંધો આપ્યો હોય તો ધંધો કરવો, ખેતીવાડીનો જેને પુરુષાર્થ હોય અને જેને જે પુરુષાર્થ મળ્યો હોય એ સાત્વિક ભાવથી કરવો, કાળજી રાખીને કરવો, જતનપૂર્વક કરવો, પણ એમાં મનથી ક્યાંય લોભ રાખવો, મનથી ક્યાંય બંધાવવું નહીં. દ્રષ્ટા ભાવે કરી જવું, દ્રષ્ટા ભાવે કરી જવું. સૂર્ય ઉગે ને એને અંજવાળે કંઈક સારાય કામ થાય છે ને કંઈક ખરાબય કામ થાય, એમાં સૂર્યને કાંઈ લેવા દેવા? દ્રષ્ટા છે, સૂર્ય દ્રષ્ટા છે. એને સૂર્યનું ઉગે ને કોક અંજવાળું થતા કોકને કોક મારી નાખે તો સૂર્યને કોર્ટમાં બોલાવ્યું કે તે અંજવાળું કર્યું એટલે આ દેખાણો ને એટલે એને માર્યો. સૂર્યને કોર્ટમાં બોલાવાય? દ્રષ્ટા છે, સૂર્ય દ્રષ્ટા છે. એમ સંતો કે તમે સંસારમાં દ્રષ્ટા બની જાઓ તો કર્મે નો લેપાવ. અને દ્રષ્ટા બનવાને માટે પરમાત્માના ભજનનું લક્ષ્ય છે, એના લક્ષ્યથી ધ્યાનથી દ્રષ્ટા ભાવ થાય. વાતો કરે થઈ જતો, વાતો કરે થઈ જતો નથી. એ સ્વરૂપનું લક્ષ્ય મળે તો દ્રષ્ટા ભાવ થાય છે અને દ્રષ્ટા ભાવ થતા કોઈ કર્મે એ જીવ લેપાતો નથી. વિધવિધ વ્યવહારો ભલે કરતા, સગળું કરતા છતાં અકર્તા, દોર ઉપરથી સુરતા નટ ચૂકે નહીં, એમ જ્ઞાની જ્ઞાન દશાની દોરને કોઈ દી ચૂકે નહીં. દોર ઉપર ચડેલો નટ વૈદા બદાણિયા નો વૈદો કરતા હોય, પ્રેક્ષકો તાલીઓ પાડતા હોય, છોકરાઓ કિકિયાટીઓ કરીને એમ કહેતા હોય કે એ પીડ્યો, એ પીડ્યો, એ પીડ્યો, પણ નટનું ક્યાંય ધ્યાન નથી. ઢોલકી વગાડવા વાળા નો વૈદો ગયો તો ભલે, પ્રેક્ષકો તાલીઓ પાડે તો બી ભલે, છોકરાઓ કિકિયાટીઓ કરીને પીડ્યો પીડ્યો એમ કરે તોય ભલે. આ ક્યાં